નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી જિલ્લામાં ધોરણ 12 બોર્ડમાં ઉત્તમ પરિણામ, સામાન્ય પ્રવાહમાં 95.89 સાથે જળહળિયું પ્રદર્શન। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમાં તાપી જિલ્લાએ સારું એવું પ્રદર્શન કર્યું છે। સામાન્ય પ્રવાહમાં 95.89% પરિણામ નોંધાયું છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 70.72% પરિણામ આવ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આ વિગતો જાહેર કરવામાં આવી હતી। ઉચ્છલના ગવાણ ગામની સીમમાં બાઇક સ્લીપ ખાઈ જતા ચાલકનું મોત નીપજ્યું। ઉચ્છલ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ગવાણ ગામની સીમમાં બેકાબૂ બનેલી મોટરસાઇકલ સ્લીપ ખાઈ જતા ચાલક જિગ્નેશભાઈ વડવીનું મોત નીપજ્યું છે। જે બનાવમાં બાઇક ચાલકને શરીરે ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેને લઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। નિઝર જિલ્લા પંચાયતની સાલે 20 બેઠકમાં ગેરરીતિના આક્ષેપ, ફેર ચૂંટણીની માંગ સાથે આવેદન। તાપી જિલ્લાના નિઝર સાલે 20 જિલ્લા પંચાયત ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો ઉઠતા મતદારો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફેર ચૂંટણીની માંગ કરવામાં આવી છે। ઈવીએમ ખામી, આચારસંહિતાના ભંગ અને મતગણતરીમાં ગડબડના મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે। ડોલવણના કલકવા ગામની સીમમાં લગ્નનો ચાંદલો લખાવી ઘરે પરત ફરતો યુવકને અકસ્માત નડતા મોત નીપજ્યું। ડોલવણ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ કલકવા ગામની સીમમાં બાઇક ચાલક આયુષકુમાર હળપતિને અકસ્માત નડ્યો હતો, જેમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। બનાવની વાત કરીએ તો યુવક લગ્નમાં ચાંદલો લખાવી ઘરે પરત ફરતા બાઇકના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો। જે બનાવને લઈ પોલીસે અકસ્માત અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપની ભવ્ય જીત, વ્યારા કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરાઈ। વ્યારા ભાજપ કાર્યાલય ખાતેથી પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીતને લઈ ઉજવણી કરવામાં આવી છે, જેમાં કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેમજ ઉપસ્થિતોને મીઠું મોઢું કરાવી પાર્ટીના જયઘોષ સાથે ભવ્ય રીતે ઉજવણી કરાઈ છે। વ્યારાના કપુરા ગામનો યુવક રહસ્યમય રીતે ગુમ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। વ્યારા તાલુકાના કપુરા ગામનો રહેવાસી યુવક મેહુલ કુમાર સુરેન્દ્ર ગામિત તારીખ 24/4/2026ના રોજ ઘરેથી નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયો છે। મળતી માહિતી મુજબ અકસ્માતના કારણે તેમને હેમરેજ થયું હતું, જેને લઈ માનસિક સંતુલન બગડી જતાં ક્યાંક નીકળી ગયો હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ના લાગતા વ્યારા પોલીસ મથકે ગુમ થયાની નોંધ કરી તપાસ હાથ ધરી છે। તાપીમાં ગોલ્ડન સિલ્વર નંબર માટે ઓનલાઈન રી ઓક્શન, વાહન માલિકોને તક। તાપી જિલ્લાના વ્યારા સ્થિત ARTO કચેરી દ્વારા 2 વ્હીલર અને 4 વ્હીલર માટે ગોલ્ડન સિલ્વર તથા પસંદગીના નંબર માટે ઓનલાઈન રી ઓક્શન યોજાશે। નવી સિરીઝ માટે અરજી તારીખ 9 થી 11મી મે સુધી ઓનલાઈન કરવાની રહેશે, જ્યારે હરાજી તારીખ 11 થી 13 મે દરમિયાન યોજાશે। ઉકાઈ જળાશય કિનારે વધુ એક લાશ મળી, સીમા નામના ટેટુથી ઓળખનો પોલીસનો પ્રયાસ। ઉચ્છલ તાલુકાના જૂની કાચલી બીટ વિસ્તારમાં ઉકાઈ જળાશયના કિનારેથી વધુ એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર મચી છે। મૃતદેહના હાથ પર સીમા નામનું ટેટુ જોવા મળતા ઉચ્છલ પોલીસે તેની ઓળખ માટે તપાસ હાથ ધરી છે। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।